શું આજકાલ એવું નથી લાગતું કે કોઈને બોલાવ્યા નથી થતા? જેને જોવો એ એજ ઉપર હોય, ધગધગતું જ હોય છે. તો તમે એકલા નથી, કારણ કે આજકાલ સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું પ્રમાણ બધામાં ખૂબ વધી રહ્યું છે. કેમ? તો આપણે બધા એક પ્રેશર કુકરમાં બંધાયેલા છીએ અને પ્રેશર કુકરમાં આપણી ઉપર છે જોબ, આપણું વર્ક, આપણી લાઈફ, સોશિયલ લાઈફ, ફેમિલી લાઈફ, સાથે સાથે આગળ વધવાનું, પૈસા કમાવાનું, જોબમાં પણ આપણે સારું પરફોર્મ કરવાનું, આ બધા ટેન્શનો. અને બહાર નીકળો તો ટ્રાફિક, પોલ્યુશન, અવાજનો ઘોંઘાટ, લાઇટનો ઘોંઘાટ, અને ફરવા જાઓ તો ત્યાં પણ આ જ વસ્તુઓ. સતત આ સ્થળેથી પેલા સ્થળે દોડાદોડી, ઘોંઘાટ, એ તો જતું જ નથી. અને આને કારણે તમારું મગજ છે સતત ફાઇટ ઓર ફ્લાઇટ મોડમાં રહે છે. અને આ બધી વસ્તુ સોશિયલ મીડિયાને કારણે વધારે ઉત્તેજિત થઈ જતી હોય છે. એક લાઇક, એક કોમેન્ટ પાછળ લોકો ભાગતા હોય છે. ફાસ્ટ જતી રીલ્સને કારણે એટેન્શન સ્પાન આપણો ઓછો થતો જાય છે, ધીરજ આપણી ખૂટતી જાય છે. અને સાથે સાથે કમ્પેરિઝન, આ ત્યાં ગયા, આને આમ કર્યું, આની પાસે આ છે અને મારી પાસે નથી. અને આમાં ઉમેરી દો સતત ખવાતું જંક ફૂડ, ઊંઘનો અભાવ અને સંબંધોનો અભાવ, અને બની જાય છે એક ચીડચીડિયા માણસની રેસિપી. 1.4 બિલિયનની આપણી ભારતની વસ્તીને જરૂર છે મેન્ટલ પીસની, લોગ ઓફ કરવાની, રીસ્ટાર્ટ થવાની, થોડું શટડાઉન થવાની અને એક બ્રેક લેવાની. આ માટે આપણે શું કરી શકીએ કોમેન્ટમાં જણાવો.